હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદર ફરી એક વખત જે હું તમને કહું કે પીઆર પ્રાયોરિટી લિસ્ટની અંદર હું તમને ખાસ પહેલાં જે એનઓસી કોડ કહું એ તમે નોટ ડાઉન કરી લેજો, કારણ કે આ લોકોને હવે પ્રાયોરિટી મળી શકે એવું છે, કારણ કે ન્યૂ લિસ્ટ આવ્યું છે વિથ ન્યૂ એનઓસી કોડવાળું. ડિટેલની અંદર આખો વિડીયો શાંતિથી જોશો, તમને પ્રોપરલી સમજાઈ જશે. એ પહેલાં ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન બી ઓન રાખી દેજો, જેથી આવી જ અપડેટ તમને મળતી રહે. અને તમારા સવાલો કોમેન્ટ કરતા રહેજો, અમે સોલ્યુશન આપવાની કોશિશ કરતા રહીશું. હવે પહેલાં આપણે એનઓસી કોડ્સ નોટ કરીએ કે એનઓસી કોડ તમે ખાસ નોટ કરતા જાઓ. પહેલું બ્રિક લેયર્સ જે છે 7320 72,320નો એનઓસી કોડ જે છે એ એડ કરવામાં આવ્યો છે, ન્યૂ છે. કેબિનેટ મેકર છે 723111. આ બધાને પ્રાયોરિટી વધી શકે એમ છે. કોન્ક્રીટ ફિનિશર જે છે 73100. કારપેન્ટર્સ છે 72,310. આ ઓલરેડી પહેલાં બી હતો ને હજી બી રાખવામાં આવ્યો છે. આ ન્યૂ લિસ્ટ અપડેટ આવ્યું છે, તમારી સાથે શેર કરું છું, જેથી કરીને તમને બી માહિતગાર કરી શકાય. કન્સ્ટ્રક્શન એલિમેટર્સ છે 22,303 છે. કન્સ્ટ્રક્શન મેનેજર્સ છે જે 710 એટલે કે 70010 છે એનઓસી કોડ. કન્સ્ટ્રક્શન એન્ડ મિલ વર્કર્સ અને ઇન્ડસ્ટ્રી મિકેનિક્સ છે જે 72,400ના એનઓસી કોડની અંદર છે. કોન્ટ્રાક્ટર એન્ડ સુપરવાઇઝર ઓઇલ એન્ડ ગેસ ડ્રિલિંગ સર્વિસીસવાળા છે 82,021નો એનઓસી કોડ છે. કુક્સને ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે 63,200નો એનઓસી કોડ કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિકલ મિકેનિક્સને એડ કરવામાં આવ્યા છે 72,422ને એડ કરવામાં આવ્યા છે એનઓસી કોડ. ઇલેક્ટ્રિશિયન્સને એડ કરવામાં આવ્યા છે 72,200નો એનઓસી કોડ રાખવામાં આવ્યો છે આનો. ગેસ ફિટર ને ફ્લોર કવરિંગ ઇન્સ્ટોલરની ઇન્ક્લુડેશન કરવામાં આવ્યું છે 73,113નો એનઓસી કોડ, 72,302નો એનઓસી કોડ. હીટિંગ, રેફ્રિજરેટર, એર કન્ડિશનર, મિકેનિક્સ 72,402નો એનઓસી કોડ ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે. હેવી ડ્યુટી ઇક્વિપમેન્ટ મિકેનિક્સ છે જે 72,401નો એનઓસી કોડ એને ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે. હોમ બિલ્ડિંગ એન્ડ રિનોવેશન મેનેજર 70011 એનઓસી કોડને ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિશિયનને ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે 72,201. આ ન્યૂ લિસ્ટ છે જે આ જ મહિનાની અંદર રિલીઝ કરવામાં આવ્યું છે કે જે લોકોને હવે નેક્સ્ટ ડ્રોઝ છે અથવા તો નેક્સ્ટ એક્સપ્રેસ એન્ટ્રીના સિલેક્શનો છે એમાં પ્રાયોરિટી મળી શકે એમ છે. એટલા માટે તમારી સાથે શેર કરી રહ્યા છીએ, કારણ કે કદાચ જેની પાસે બી કદાચ આ ફિલ્ડની અંદર રિગાર્ડિંગ એજ્યુકેશન હોય છે અને જોબ ના હોય તો જોબ ફાઇન્ડ કરવામાં બી અમને મદદ મળે. અને મેં કીધું ને એવી રીતના પદ્ધતિસર જશો ને તો અત્યારે પીઆર લેવું એટલું બી ટફ નથી રહ્યું, પરંતુ હા થોડી સિસ્ટમ અને જે કોમ્પિટિશન હતી એ થોડી વધી ગઈ છે. એને કારણે કેવું છે કે થોડું તમારે હવે દરેક માહિતી તમારી પાસે જે છે ડિટેલમાં હોવી જોઈએ, અને ડિટેલની અંદર તમને જેટલું ખ્યાલ હશે તો તમે આગળ જઈ શકશો. અને એક બીજી નાની અમથી અપડેટ તમને કહું કે ઉપર જે નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે એના પર તમે તમારી અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો, કારણ કે હમણાં જ તે કોઈ ક્લાયન્ટ આવ્યા હતા જેમનું બાળક 12થમાં ફેલ થયું હતું, છતાં એક એવો ઓપ્શન્સ કે જેની અંદર એમના જ કોઈ ક્લાસમેટ 80% સાથે ઓસ્ટ્રેલિયા સ્ટડીની વાત કરી રહ્યા હતા. અમે આમને જે ગાઈડ કર્યો, પાથવે આખો પ્રોગ્રામ સમજાવ્યો, એ મુજબ એ બી એનું માસ્ટર જે છે ઓસ્ટ્રેલિયામાં પૂરું કરશે. હવે 12th પાસ છે, 80-90% આવ્યા છે, છતાં એ 5 વર્ષ પછી કદાચ માસ્ટર જે કરતો હશે એ ઓસ્ટ્રેલિયામાં હશે, અને આ છોકરો બી ઓસ્ટ્રેલિયામાં માસ્ટર કરતો હશે. એનો મતલબ એવો હોય કે રસ્તા પ્રોપર હોય છે, તમારે શોધવા પડે. પાથવેઝ પ્રોગ્રામના ઓપ્શન્સ બી હોય છે અલગ અલગ. તમારે બી આવા બધા ગાઈડન્સ જોતા હોય તો ઉપર નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે, તમે કોન્ટેક્ટ કરજો, તમને અપોઇન્ટમેન્ટ મળશે, અને એ અપોઇન્ટમેન્ટે મળશો તો તમને ખ્યાલ આવી શકશે. હવે આપણે આગળ જઈએ, જ્યાં આગળ મશીનિસ્ટ અને ટૂલિંગ ઇન્સ્પેક્ટરવાળાને એડ કરવામાં આવ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિશિયન 72,201 અને 72,100નો એનઓસી કોડ ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે. અધર ટેકનિકલ ટ્રેડ્સ રિલેટેડ ઓક્યુપેશન સજેસ્ટ કરવામાં આવ્યા છે 72,999. પેઇન્ટર્સ એન્ડ ડેકોરેટર્સને એડ કરવામાં આવ્યા છે 73,112નો એનઓસી કોડ છે. પ્લમ્બરનો એનઓસી કોડ કહું તો 72,300 એડ કરવામાં આવ્યો છે, જે જૂનામાં બી હતો અને નવાના બી લઈ લીધો છે. રૂફર્સ એન્ડ સાઇનર્સને ઇન્ક્લુડ કર્યા છે 73,110નો એનઓસી કોડ. સીટ મેટલ વર્કર્સ 72,102નો એનઓસી કોડ છે. વોટર વેલ ડ્રિલર્સ 72,501નો એનઓસી કોડ છે. વેલ્ડર રિલેટેડ મશીન ઓપરેટર્સ જે છે એ 72,106નો એનઓસી કોડ છે, જે જૂનામાં બી હતો. પહેલાં જે વોટર ડ્રિલરવાળાની વાત કરી એ લોકો બધા નવા ઇન્ક્લુડ થયેલા છે. આ આખું એક્સપ્રેસ એન્ટ્રીનું લિસ્ટ જે છે ન્યૂ કેનેડિયન ગવર્મેન્ટ તરફથી જે રિપોર્ટ અથવા જે માહિતી આવી રહી છે
એ મુજબ ન્યૂ ઇન્ક્લુડિંગ લિસ્ટ છે કે જે એનઓસી કોડને પ્રાયોરિટી લિસ્ટમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. તમે બી તો નોટ ડાઉન કર્યા હશે. ભવિષ્યની અંદર જે લોકો આની અંદર જોબ કરતા હશે એ લોકોને બેનિફિટ થશે. આ સિવાય કદાચ તમારા કોઈ એનઓસી કોડ હોય યા બીજા સવાલ હોય કોમેન્ટ કરતા રહેજો. વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને અમારી આ એક કોશિશ જે છે એજ્યુકેશન સ્પ્રેડ કરવાની, સારી લાગી હોય એક લાઇક કરી દેજો. અને સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.